ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 507 પેપરની યુનિટ 4 સ્ટાર્ટ કરશું. યુનિટ 4 ચેપ્ટર્સ નેમ ઇઝ જનરલ ફોર્માલિઝમ ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ. 3.1 લિનિયર વેક્ટર સ્પેસ. હવે વેક્ટર શું છે? વેક્ટર ઇઝ અ ફિઝિકલ ક્વોન્ટિટી હેવિંગ બોથ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. તો વેક્ટર શું છે? વેક્ટર એવી ક્વોન્ટિટી હોય જેની મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને હોય, એટલે વેક્ટર એટલે સદિશ ગુજરાતીવાળા માટે. ના, જે વેક્ટરનો મેગ્નિટ્યુડ 1 હોય ને એને યુનિટ વેક્ટર કહેવાય. હવે આપણે કોઈ પણ વેક્ટરને હમણાં સુધી તમે કઈ રીતે રેપ્રેઝેન્ટ કરતા? તો કોઈ બી વેક્ટર હોય એ તમે એને કઈ રીતે રેપ્રેઝેન્ટ કરતા? ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ, આ રીતે. જેમાં i j અને k તમારા યુનિટ વેક્ટર્સ હતા. i j અને k યુનિટ વેક્ટર્સ હતા. એની જગ્યાએ છે ને આપણે યુનિટ વેક્ટર્સ e1 e2 અને e3 રાખશું. યુનિટ વેક્ટર્સ e1 e2 e3. e1 e2 e3 કાંઈ નથી, i j k છે, બરાબર. પછી આપણે ax ay az ને શું કહેતા? ax ay az ને કોમ્પોનેન્ટ્સ કહેતા. કોમ્પોનેન્ટ x કોમ્પોનેન્ટ, y કોમ્પોનેન્ટ, z કોમ્પોનેન્ટ. ax ay az ની જગ્યાએ a1 a2 a3 છે. તો a1 a2 a3 શું છે? a1 a2 a3 કોમ્પોનેન્ટ્સ છે. a1 a2 a3 આર ધ કોમ્પોનેન્ટ્સ. તો a1 a2 a3 કોમ્પોનેન્ટ્સ, e1 e2 e3 એના યુનિટ વેક્ટર્સ. હવે આ જે યુનિટ વેક્ટર્સ છે ને e1 e2 અને e3 આ એકબીજાથી ત્રણે એકબીજાથી પરપેન્ડિક્યુલર છે. e1 e2 e3. આપણે અગર i j k ની વાત કરીએ, i j k, તો ત્રણે એકબીજાથી પરપેન્ડિક્યુલર છે. સો ઓલ ધીઝ યુનિટ વેક્ટર્સ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર. તો આપણે શું કહીએ? ત્રણે એકબીજાથી પરપેન્ડિક્યુલર છે તો આપણે ઓર્થોનોર્મલ બેસિસ કહીએ, એને ઓર્થોનોર્મલ કહીએ. બેસિસ શું છે? આ યુનિટ વેક્ટર્સ છે ને e1 e2 e3 એને બેસિસ કહેવાય, બરાબર. હવે આ બેસિસ કેવી છે? કે ત્રણે એકબીજાથી પરપેન્ડિક્યુલર છે, એટલે આપણે એને ઓર્થોનોર્મલ બેસિસ કહીશું. હવે a1 a2 a3 જે કોમ્પોનન્ટ્સ છે ને એને મેં આ રીતે દર્શાવ્યા, a1 a2 a3 કોલમ મેટ્રિક્સ તરીકે. અને કોમ્પોનન્ટ્સ ઓફ e1 ને કેવી રીતે દર્શાવ્યા? 1 0 0, આ e2 0 1 0 અને e3 0 0 1. હવે આને 3 ડાયમેન્શનલ સ્પેસ કહેવાય. 3 ડાયમેન્શનલ સ્પેસ કારણ કે આવી રીતે 3 છે, e1 e2 અને e3 એવી રીતે 3 એક્સિસમાં છે, તો એને 3 ડાયમેન્શનલ સ્પેસ કહેવાય. અગર આપણી પાસે a અને b બે વેક્ટર હોય તો તમે એનો સ્કેલર પ્રોડક્ટ, જેને આપણે ડોટ પ્રોડક્ટ કહીએ, એને કેવી રીતે દર્શાવો? a ડોટ b, આ રીતે. હવે અગર આપણી પાસે કોમ્પોનન્ટ ફોર્મ હોય a ડોટ b, તો એને આપણે કઈ રીતે લખીએ? a1 ઇન્ટુ b1 પ્લસ a2 ઇન્ટુ b2 પ્લસ a3 ઇન્ટુ b3. આ આપણે ખબર છે કે ડોટ પ્રોડક્ટ આપણે એ રીતે લખીએ, બરાબર. તો હવે આને કોમ્પેક્ટ ફોર્મમાં કઈ રીતે લખી શકાશે? બધામાં સમેશન છે તો આપણે સમેશન લખ્યું, અને સમેશન ઓફ ai bi એટલે a1 b1 પછી સમેશન a2 b2 પ્લસ સમેશન a3 b3. તો a b ને આપણે આ રીતે લખીએ. અને સમેશન ફ્રોમ 1 to 3 શું કામ લખ્યું છે? કારણ કે આપણી પાસે 3 ટર્મ છે, અને 3 ટર્મ એટલે છે કારણ કે આપણા 3 ડાયમેન્શનલ સ્પેસ છે, એટલે. નાઉ વેક્ટર્સ ઇન એન n ડાયમેન્શનલ સ્પેસ. હવે 3 ડાયમેન્શનલ સ્પેસની જગ્યાએ આપણે n ડાયમેન્શનલ કોન્ફિગરેશન સ્પેસ હતી આપણા પાસે. પછી ફેઝ સ્પેસ કેવી હતી? ફેઝ સ્પેસ આપણી 2n ડાયમેન્શનલ હતી, યાદ આવ્યું? તો જે અગર આપણી પાસે કોન્ફિગરેશન સ્પેસ છે તો એ કેવી સ્પેસ છે? n ડાયમેન્શનલ સ્પેસ છે. અને એના n ડાયમેન્શનલ સ્પેસ એટલે n યુનિટ વેક્ટર્સ હશે, એટલે e1 e2 e3 અપ ટુ en યુનિટ વેક્ટર્સ હશે, બરાબર. તો એ વખતે આપણે
વેક્ટરને કઈ રીતે દર્શાવશું? વેક્ટરને આ રીતે દર્શાવશું. A is equal to summation I is equal to 1 to n ai ei. જો આપણે જ્યારે 3D ની વાત કરતા હતા ત્યારે એમાં કેટલા ટર્મ્સના સમ હતા? 1, 2 and 3. 1, 2 and 3. તો એમાં 3 ટર્મ્સના સમ છે અગર 3D છે. તો અગર મારી પાસે ND છે એટલે કે n ડાયમેન્શનલ સ્પેસ છે તો મારી પાસે n સમ્સ હોવા જોઈએ 1 to n. સો I is equal to 1 to n. પછી ai ei તો તમે સમજો જ છો, a1 e1 a2 e2 ને a3 e3 આ રીતે a1 e1 a2 e2 a3 e3 એટલે ai ei. અને ધ સ્કેલર પ્રોડક્ટ, જે સ્કેલર પ્રોડક્ટ છે જેને આપણે a ડોટ બી કહીએ, a ડોટ બી, એને તમે કઈ રીતે દર્શાવશો આ કેસમાં? a ડોટ બીને તમે ધ્યાનમાં રાખજો કે આ બુકમાં a અને બી બ્રેકેટ a બી ને સ્કેલર પ્રોડક્ટ આ રીતે લખ્યું છે. દર વખતે છે ને તમને આ રીતે a ડોટ બી લખેલું નહીં આવે. અગર આવી રીતે આવ્યું ને બ્રેકેટમાં a બી તો એનો મતલબ a ડોટ બી જ સમજજો, બરાબર? તો ઇનર પ્રોડક્ટ n ડાયમેન્શનલ કેસમાં કેવું હશે? કાંઈ નહીં, આ સેમ જ વસ્તુ, ખાલી પહેલાં 3D હતું તો ઉપર અહીંયા સમેશન ફ્રોમ 1 to 3 હતું. એની જગ્યાએ હવે અગર n ડાયમેન્શનલ હોય, n ડાયમેન્શનલ તો તમારો 1 to n થશે. બસ એ સેમ જ રહ્યો છે. આ સેમ જ છે, ખાલી 3Dમાં શું સમેશન ફ્રોમ 1 to 3 ને NDમાં ફ્રોમ સમેશન ફ્રોમ 1 to n. ઇફ ધ વેક્ટર્સ આર કોમ્પ્લેક્સ, અગર તમારો વેક્ટર કોમ્પ્લેક્સ છે તો કોમ્પ્લેક્સ એટલે શું? કોમ્પ્લેક્સ નંબર z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib, બરાબર? એટલે કે એક રિયલ ટર્મ છે, આને રિયલ ટર્મ કહેવાય ને આને ઇમેજનરી ટર્મ કહેવાય. અગર એવી રીતે હોય ને વેક્ટર્સ અગર કોમ્પ્લેક્સ હોય તો તમારે શું કરવાનું કે કોઈ એક છે, ધારો કે એ છે, એનો કોમ્પ્લેક્સ કોન્જુગેટ કરી નાખવાનો, એટલે કે a સ્ટાર બી. અહીંયા એ બી હતું એની જગ્યાએ a સ્ટાર બી. હવે સ્ટાર શું છે? ધારો કે આપણી પાસે એક કોમ્પ્લેક્સ નંબર છે a પ્લસ ib, બરાબર? તો આ નંબરનો કોમ્પ્લેક્સ કોન્જુગેટ એટલે z સ્ટાર, એ કઈ રીતે લેવાશે? a માઇનસ ib. એટલે કે કોમ્પ્લેક્સ કોન્જુગેટ ક્યાંક લખી લેજો. કોમ્પ્લેક્સ કોન્જુગેટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું? તમને જે તમારા ઇક્વેશનમાં જ્યાં જ્યાં પ્લસ આઈ હોય ને એની જગ્યાએ માઇનસ આઈ લગાવી દેવાનું, એટલે તમારું એ જ વસ્તુ કોમ્પ્લેક્સ કોન્જુગેટ થઈ ગઈ. હવે જો ઝેડ સ્ટાર એટલે શું? કોમ્પ્લેક્સ કોન્જુગેટ, કે તમે કોન્જુગેટ કહી શકો. હવે કોઈ પણ વેક્ટરનું પોતાના સાથે ડોટ પ્રોડક્ટ કરાવો એટલે a ડોટ એ અને એ બ્રેકેટ એ કરીએ તો શું આવે? એ બ્રેકેટ એ કરીએ તો શું આવે? સેમ અહીંયા બી છે એની જગ્યાએ એ નાખી દો તો કંઈક આવે. હવે a સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ a સ્ક્વેર, એ કઈ રીતે આવ્યું? તો જો કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર છે z, એને તમે આ રીતે લખ્યો a પ્લસ આઈ બી, એનો કોન્જુગેટ એને કઈ રીતે લખવાનું મેં કીધું હતું? જ્યાં પ્લસ આઈ દેખાય એની જગ્યાએ માઇનસ આઈ લગાવી દેવાનું, બરાબર? તો હવે ઝેડ સ્ટાર ઝેડ એટલે કોમ્પ્લેક્સ નંબરનો પોતાના કોન્જુગેટ સાથે પ્રોડક્ટ. આ ઝેડ છે નંબર ને આ છે એનો કોન્જુગેટ, બંનેના હું પ્રોડક્ટ કરું તો શું થાય? એ માઇનસ આઈ બી ને એ પ્લસ આઈ બી. તો આને કઈ રીતે લખી શકાય? એ સ્ક્વેર માઇનસ આઈ બી સ્ક્વેર.
કારણ કે તમને ખબર છે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હવે તમને ખબર છે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1, તો અહીંયા જે આઈ સ્ક્વેર છે એની જગ્યાએ -1 લગાવી દો, એટલે આ માઇનસ જે છે એ પ્લસ થઈ જશે. હવે બચ્યું શું? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે આપણી પાસે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર હોય ને z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આઈ બી, તો એનો મોડ કઈ રીતે લખીએ આપણે? મોડ આપણે આ રીતે લખીએ, અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો હવે જુઓ, મોડ z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આને બંને બાજુ સ્ક્વેર કરો તો શું મળે મને? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જો તો આની જગ્યાએ હું શું લખી શકું? મોડ ઓફ ઝેડ સ્ક્વેર. એટલે શું છે? ઝેડ સ્ટાર ઝેડ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ઝેડ સ્ક્વેર. તો એ જ રીતે a સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એનો સ્ક્વેર. We then define the norm n of vector a by. હવે આપણે નોર્મ ડિફાઇન કરશું, નોર્મ n. નોર્મને આપણે કઈ રીતે ડિફાઇન કરવાનું કે એ વેક્ટરનો પોતાના સાથે જ સ્કેલર પ્રોડક્ટ કે ડોટ પ્રોડક્ટ લેવાનું, પછી એનું સ્ક્વેર રૂટ લઈ લેવાનું, એને તમે નોર્મ કહી શકો. હવે જે વેક્ટરનું નોર્મ 1 હોય ને, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 1, એ વેક્ટરને નોર્મલાઇઝ્ડ વેક્ટર કહેવાય. બરાબર, આ જો અહીંયા લખેલું છે, જે વેક્ટરનો નોર્મ 1 હોય ને એને નોર્મલાઇઝ્ડ વેક્ટર કહેવાય. સો thus for a normalized vector, norm 1 એટલે કે આ જે આ 1 હશે, which means કે સ્કેલર પ્રોડક્ટ ઓફ a with a should be 1. સ્કેલર પ્રોડક્ટ ઓફ a with a should be 1, તો એને નોર્મલાઇઝ્ડ કહેવાય. Two vector are said to be orthogonal if scalar product of a and b is 0. અગર આપણી પાસે બે એવા બે વેક્ટર્સ છે a અને b, અગર એનો સ્કેલર પ્રોડક્ટ કે ડોટ પ્રોડક્ટ 0 થતો હોય ને, તો એ બંનેને ઓર્થોગોનલ કહેવાય. હવે ઓર્થોનોર્મલ કોને કહેવાય? ઓર્થોનોર્મલ બે વસ્તુથી બનેલો છે, એક ઓર્થોગોનલ પ્લસ નોર્મલાઇઝ્ડ. ઓર્થોનોર્મલ એટલે ઓર્થોગોનલ પ્લસ નોર્મલાઇઝ્ડ. તો હવે જુઓ, ઓર્થોગોનલ પ્લસ નોર્મલાઇઝ્ડ. તો હવે હું ઓર્થોનોર્મલ એટલે કે આ બે કન્ડિશન 3.11 ને 3.12, એને હું કઈ રીતે લખું? એને મેં આ રીતે લખું, અને આ બંનેને ભેગા કરીને મેં આ રીતે લખ્યા. આ ઓર્થોગોનલની કન્ડિશન છે, જો આ ઓર્થોગોનલની કન્ડિશન છે 3.12, અને આ નોર્મલાઇઝની કન્ડિશન છે 3.11. એને મેં સાથે છે ને આ રીતે લખ્યા, સ્કેલર પ્રોડક્ટ ઓફ ai ઇન્ટુ aj ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ij, where delta ij is Kronecker delta. Kronecker delta ફંક્શન કેવું હોય? Kronecker delta ij is equal to 1 if I is equal to j. કે અગર i ને j બરાબર હોય, મને કે અગર આ ઇક્વેશનમાં i ને j બરાબર છે, એટલે કે a11 છે કે a22 છે કે a33 છે, તો આન્સર 1 આવે, તો ડેલ્ટાની વેલ્યુ 1 આવે. ને એવું જ છે, જો નોર્મલાઇઝમાં શું છે, કોઈ વેક્ટરનું પોતા સાથે જ ઇનર સ્કેલર પ્રોડક્ટ કરો તો 1 આવવું જોઈએ, વિચ મીન્સ કે આ ક્રોનેકર ડેલ્ટા એ કન્ડિશનમાં સાચું. પછી 0 ઇફ આઈ નોટ ઇક્વલ ટુ જે, એટલે કે આઈ અને જે અહીંયા છે, તો આઈ અને જે તમે ઇક્વલ ન લ્યો, એટલે કે a12 a23 a13 a43 વોટ એવર,
એ બધા કેવા આવવા જોઈએ? 0 આવવા જોઈએ, બરાબર. અને ઓર્થોગોનાલિટીની કન્ડિશન જુઓ કે બે અલગ અલગ વેક્ટર્સ છે એનો સ્કેલર પ્રોડક્ટ 0 થાય છે, તો આ કન્ડિશન પણ સેટિસ્ફાઈ થઈ ગઈ. તો ઓર્થોનોર્મલ કોને કહેવાય? ઓર્થોનોર્માલિટીની કન્ડિશન આ છે. અને ક્રોનેકર ડેલ્ટા ફંક્શનની ડેફિનેશન તમને અપાયેલી છે. હવે આપણી પાસે એક સેટ ઓફ વેક્ટર્સ છે a1 a2 a3 કરીને an. આ બધા જે વેક્ટર્સ છે ને એને લિનિયરલી ડિપેન્ડન્ટ તો કહેવાય જો આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો. આ તમને મેથ્સમાં આવી ગયું હશે અને એને મને ફર્ધર ઇલેબરેટ કરવાની જરૂર નથી. અગર આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો a1 a2 a3 અપ ટુ an બધા જે છે એને આપણે લિનિયરલી ડિપેન્ડન્ટ કહેશું. અગર આ રીતનું કોઈ રિલેશન, if there is no relation like that, then the vectors are called linearly independent. અગર આ જાતનું કોઈ રિલેશન નથી તો વેક્ટર્સને linearly independent કહેવાય. અગર આપણી પાસે linearly independent વેક્ટર્સ હોય ને a1 a2 a3 an, તો આપણે એક વેક્ટર ફાઈ ડિફાઇન કરી શકીએ. કઈ રીતે? વેક્ટર ફાઈ આ રીતે, સમેશન ઓફ i ઇઝ ઇક્વલ ટુ 1 to n ci ai. તો અગર આપણી પાસે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ છે a1 a2 a3, લિનિયરલી ડિપેન્ડન્ટ હોય તો તમે ન કરી શકો. અગર આપણી પાસે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ છે આ બધા a1 a2 a3, તો તમે એક વેક્ટર ફાઈ ડિફાઇન કરી શકો આ રીતે. આ બધું કોને લિનિયરલી ડિપેન્ડન્ટ કહેવાય, કોને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કહેવાય, આ બધું મેથ્સમાં આવી ગયું છે તમને, સો આપણે એને ઇલેબરેટ નહીં કરીએ. હવે હિલ્બર્ટ સ્પેસ શું છે? આપણે હમણાં સુધી વેક્ટર સ્પેસ સ્ટડી કરી. જો આપણે લિનિયર વેક્ટર સ્પેસ સ્ટડી કરી. વેક્ટર સ્પેસમાં શું છે? ઇન વેક્ટર સ્પેસ આપણે 3 યુનિટ વેક્ટર્સ લીધા e1 e2 e3, અને એ જે છે e1 e2 e3 એ બેસિસ બનાવતી હતી આપણી ઓર્થોનોર્મલ બેસિસ. Alternatively, a space can be defined in which a set of functions phi1x, phi2x, phi3x form the orthonormal unit vector of coordinate system. તો આપણે છે ને વેક્ટર સ્પેસમાં યુનિટ વેક્ટર્સ કયા હતા? e1 e2 e3. એની જગ્યાએ આપણે છે ને એક બીજી સ્પેસ લેશું, વેક્ટર સ્પેસની જગ્યાએ ફંક્શન સ્પેસ લેશું. ફંક્શન સ્પેસ કેવી સ્પેસ હશે? જેમાં યુનિટ વેક્ટર્સ જે હશે ને phi1x, phi2x, phi3x હશે, બરાબર. આ જે ફંક્શન સ્પેસ છે ને એને હિલ્બર્ટ સ્પેસ કહેવાય. ધીસ ફંક્શન સ્પેસ ઇઝ કોલ્ડ હિલ્બર્ટ સ્પેસ. હવે ઓર્થોગોનલ ફંક્શન્સના અમુક we shall now consider some of the important definitions regarding orthogonal function. તો હવે તમને સીધી ડેફિનેશન્સ આપેલી છે ઓર્થોગોનલ ફંક્શનના રિલેટેડ. એ ડેફિનેશન્સ તમને યાદ રાખવી પડશે. હવે અગર તમારા પાસે બે ફંક્શન્સ છે f અને g, તો એનું સ્કેલર પ્રોડક્ટ કે ડોટ પ્રોડક્ટ કે ઇનર પ્રોડક્ટ જે બી આપણે કહીએ એને આપણે કઈ રીતે લખશું? એફ જી ઇઝ ઇક્વલ ટુ this integration of a to b ફંક્શન એફનો કોન્જ્યુગેટ કાટ તો તમને આવડી ગયો ને. અગર તમારી પાસે કોઈ બી એક કોમ્પ્લેક્સ ટર્મ હોય a પ્લસ આઈ બી, તો એનો કોન્જ્યુગેટ કેમનું કાઢવાનો? તમને જ્યાં તમને આઈ એ મળે પ્લસ આઈ મળે એની જગ્યાએ માઇનસ આઈ લખી દેવાનું. તો એફનો તમારે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ રાખવાનો જી એમને ડીએક્સ. આ જો બ્રેકેટમાં છે એફ અને જી, એટલે આને ક્યારેક બ્રેકેટ નોટેશન કહેવાય. હવે એફ અને જી ઓર્થોગોનલ ક્યારે હોય? જ્યારે
હવે એફ અને જી ઓર્થોગોનલ ક્યારે હોય? જ્યારે એનું ઇનર પ્રોડક્ટ એટલે સ્કેલર પ્રોડક્ટ, આપણો આ ઇનર પ્રોડક્ટ ઓર સ્કેલર પ્રોડક્ટ એટલે આ. અગર આ જે સ્કેલર પ્રોડક્ટ ઓર ઇનર પ્રોડક્ટ જે છે એ 0 હોય તો એને ઓર્થોગોનલ કહેવાય. અગર norm of function is defined by square root of inner product with itself. નોર્મને આપણે કઈ રીતે ડિફાઇન કરીએ? તો આ જ નોર્મને આપણે પહેલાં આ રીતે ડિફાઇન કર્યો હતો. ખાલી હવે એ વેક્ટર એની જગ્યાએ તમે ફંક્શન એફ નાખી દો. તો ડેફિનેશન શું બની કે સ્ક્વેર રૂટ ઓફ ઇનર પ્રોડક્ટ વિથ ઇટસેલ્ફ, એટલે સ્ક્વેર રૂટ એટલે અંડર રૂટ ઓફ ઇનર પ્રોડક્ટ વિથ ઇટસેલ્ફ. એફનું પોતાના એફ સાથે જ ઇનર પ્રોડક્ટ કે સ્કેલર પ્રોડક્ટ લો ને પછી એનું સ્ક્વેર રૂટ કરી નાખો તો એને નોર્મ કહેવાશે. હવે અગર ફંક્શન નોર્મલાઇઝડ ક્યારે કહેવાય? જ્યારે એનું નોર્મ યુનિટી હોય, મતલબ કે આ જે એન છે આ 1 થાય, આ 1 થાય તો એ જ વસ્તુ અહીંયા લખી છે. હવે જો અંડર રૂટ ઓફ એફ એફ ઇઝ ઇક્વલ ટુ 1 તો પછી એફ એફ સ્કેલર પ્રોડક્ટ ઓફ એફ એફ બી 1 થવું જોઈએ, તો એ જ વસ્તુ છે. અને સ્કેલર પ્રોડક્ટ ઓફ એફ વિથ ઇટસેલ્ફને શું કહેવાય? એને કઈ રીતે લખાય? આ રીતે એફ સ્ટાર એક્સ ઇન્ટુ જી એક્સ ઇન્ટુ ડી એક્સ ઇન્ટિગ્રેશન એફ સ્ટાર એક્સ એફ એક્સ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. ફિફ્થ ડેફિનેશન છે ઓર્થોનોર્મલ ક્યારે કહેવાય? જે ઓર્થોનોર્મલ ફંક્શનને ઓર્થોનોર્મલ ક્યારે કહેવાય? અગર બે ફંક્શન છે આપણી પાસે એફ આઈ અને એફ જે, અગર એનો સ્કેલર પ્રોડક્ટ એફ આઈ એફ જે અગર એ ડેલ્ટા આઈ જેવા થાય તો એને ઓર્થોનોર્મલ ફંક્શન્સ કહેવાય. આ ડેફિનેશન બી તમને યાદ રાખવાની જરૂર નથી. ઓર્થોનોર્મલની કન્ડિશન અહીંયા તમે સ્ટડી કરેલી છે. ખાલી એઆઈ એ જેની જગ્યાએ વેક્ટર એઆઈ એ જેની જગ્યાએ ફંક્શન એફ આઈ એફ જે નાખી દો. હવે કોઈ ફંક્શન્સ છે F1 F2 F3 લિનિયરલી ડિપેન્ડન્ટ ક્યારે કહેવાય? જ્યારે આવી રિલેશન સેટિસ્ફાય થતી હોય, આવી એ રિલેશન સેટિસ્ફાય થતી હોય. એ બી રિપીટેશન છે. જો આ સેમ કન્ડિશન છે, ખાલી એઆઈની જગ્યાએ એફ. અગર આ કન્ડિશન સેટિસ્ફાય ન થતી હોય તો એને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. A set of linearly last definition, a set of linearly independent functions f1 f2 is complete if there is no other function which falls in the set of linearly independent function. આ જે ફંક્શન છે, આ ફંક્શનનો સેટ છે f1 f2 f3 બ્લા બ્લા, એ સેટને કમ્પ્લીટ ક્યારે કહેવાય? જ્યારે એ સેટ સિવાય f1 f2 જે સેટ તમે ડિફાઇન કર્યો એના સિવાય બીજો ફંક્શન ક્યાંય ન હોય, બીજો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન, બીજો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન અગર ન હોય એ સેટમાં દર્શાવ્યા સિવાય, તો એ સેટને કમ્પ્લીટ કહેવાય. પૂરો સેટ પૂરો છે કે એ સેટના સિવાય કોઈ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન નથી. લિનિયર ઓપરેટર. ઓપરેટર કોને કહેવાય? ઓપરેટર કેન બી ડિફાઇન્ડ એઝ અ રૂલ બાય વિચ અ ડિફરન્ટ ફંક્શન ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ એની ગિવન ફંક્શન. તો કોઈ એક ફંક્શન ધારો કે તમને એફ એક્સ આપેલું છે, બરાબર, હું એફ એક્સ ઉપર એક રૂલ લગાવું, એ રૂલને હું એ કેપ કહીશ. એફ એક્સ છે મારી પાસે ફંક્શન, એના ઉપર હું એક રૂલ લગાવું જેને હું એ કેપ કહીશ. એ રૂલ લગાવવાથી છે ને મારું એફ એક્સ ફંક્શન જે છે બીજા ફંક્શનમાં બદલાઈ જશે, જી એક્સમાં. તો એવા રૂલને ઓપરેટર કહેવાય. ઓપરેટર એટલે શું કે આપણે એક ફંક્શનથી ચાલુ કરવાનું અને એના ઉપર એક રૂલ લાગુ કરવાનું. એ રૂલ લાગુ કરવાથી શું થવું જોઈએ કે એ ફંક્શન જે છે એ બીજા જ ફંક્શનમાં ફેરવાઈ જવું જોઈએ. તો એ જે રૂલ છે ને એ રૂલને તમે ઓપરેટર કહેશો. બરાબર, ઓપરેટર. તો આ જો એ જ વસ્તુ અહીં લખેલી છે. ઓપરેટર એ, આ જે ઓપરેટર એ છે એ એફ એક્સ ઉપર ઓપરેટ કરે છે. ઓપરેટર એ ઇઝ ઓપરેટિંગ ઓન એફ એક્સ.
અને તમને આન્સરમાં શું જવાબ મળે છે? ઇટ ગિવ્સ ફંક્શન gx. તમને આપે શું છે? ઇટ ગિવ્સ યુ gx. તો અગર એક fx છે, એક ફંક્શન છે fx, બરાબર, એના ઉપર તમે એક રૂલ અપ્લાય કરો અને એ રૂલ એવું છે કે તમને તમારા ફંક્શનનો સ્ક્વેર થઈ જાય. તો રૂલ શું છે? રૂલ ઇઝ સ્ક્વેર. રૂલ ઇઝ સ્ક્વેરિંગ. એ જ રીતે ડી બાય ડીએક્સ ને તમે એક રૂલ કહી શકો કે એક રૂલ, બરાબર, ઓપરેટર, ફરીથી જોજો, ઓપરેટર એક એવી વસ્તુ છે, એક એવું રૂલ છે કે એક ફંક્શન ઉપર તમે એ રૂલને લગાવો તો તમને બીજું જ ફંક્શન કંઈક મળી જાય, એને ઓપરેટર કહેવાય. ઓપરેટર ઇઝ સેટ ટુ બી લિનિયર ઇફ સેટિસ્ફાઈઝ ધીસ રિલેશન. ઓપરેટરને લિનિયર કહેવાય અગર એ આ રિલેશનને સેટિસ્ફાઈ કરતું હોય. તો કયું રિલેશન? એ કેપ of c1f1 plus c2f2 is equal to c1af1 plus c2af2, where c1 and c2 are constants. હવે એક ઓપરેટર ડી બાય ડીએક્સ છે એ લિનિયર છે કે નહીં આપણે કરવું છે ચેક. તો એને કઈ રીતે ચેક કરશું આપણે? હા, એની જગ્યાએ ડી બાય ડીએક્સ લગાવી દો અહીંયા. તો એની જગ્યાએ અહીંયા ડી બાય ડીએક્સ લગાવી દીધું. તો ડી બાય ડીએક્સ c1f1x, c1f1 પ્લસ c2f2. ખાલી અહીંયા એની જગ્યાએ ડી બાય ડીએક્સ લગાવી દીધું, કારણ કે આપણે ચેક કરવું છે કે આપણો ડી બાય ડીએક્સ લિનિયર છે કે નહીં. ઓપરેટર શું છે? ઓપરેટર છે આપણું ડી બાય ડીએક્સ. તો અહીંયા એ કેપની જગ્યાએ ડી બાય ડીએક્સ લગાવી દીધું. હવે તમને ખબર છે ડી બાય ડીએક્સ ઓફ c1f1માં શું થશે? c1 બારે આવશે કારણ કે કોન્સ્ટન્ટ છે. તો ફર્સ્ટ ટર્મ થઈ જશે c1 df1 બાય ડીએક્સ અને સેકન્ડ ટર્મમાં c2 બારે આવશે બિકોઝ એ કોન્સ્ટન્ટ છે, c2 બારે, અને df2 બાય ડીએક્સ. બરાબર. હવે આના ઉપર તમે ધ્યાન આપો. આ ડી બાય ડીએક્સ શું છે? ડી બાય ડીએક્સ તમારું એ છે, મેં કીધું ને તમારું એ, તમારો ઓપરેટર એ છે ડી બાય ડીએક્સ એ. તો આ શું બની ગયું? ડી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અને પ્લસ c2 ઇન્ટુ ડી બાય ડીએક્સ શું છે? એ f2. તો આ કેવું થઈ ગયું? આના જેવું. તો આપણે ચાલુ આનાથી કર્યું હતું અને ઇઝ ઇક્વલ ટુ ધીસ, વિચ મીન્સ કે આપણું ઓપરેટર લિનિયર છે. તમે ચાલુ ક્યાંથી કર્યું હતું? હા, કે એ કેપ c1f1 પ્લસ c2f2, એટલે એ કેપની જગ્યાએ ડી બાય ડીએક્સ નાખ્યું અને પછી તમે એને સોલ્વ કર્યું તો કેવું બન્યું? આના જેવું બન્યું, વિચ મીન્સ કે આ રિલેશન સેટિસ્ફાઈ થઈ ગયું. હવે આપણે સ્ક્વેર ઓપરેટર ચેક કરીએ. સ્ક્વેર ઓપરેટર એટલે કે આ c1f1 પ્લસ c2f2 છે એના ઉપર તમે અગર એ કેપ લગાવશો તો એ કેપ ઇઝ અ સ્ક્વેર ઓપરેટર, એટલે કે જેના ઉપર એ કેપ લાગે ને એની સ્ક્વેર થઈ જાય. તો આ જે ટર્મ છે એનું સ્ક્વેર થશે. અગર તમે આનું સ્ક્વેર કરશો તો શું થશે? c1f1 સ્ક્વેર પ્લસ c2f2 સ્ક્વેર પ્લસ 2c1f1 c2f2. તમને ખબર છે a પ્લસ બીનો સ્ક્વેર શું થાય? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. બસ એ જ વસ્તુ આના ઉપર લગાવી છે. બરાબર. આ પણ અગર તમે આને જોવા જાઓ તો c1, હવે c1 પછી એ કેપ, આપણે આને જોઈએ છીએ હમણાં. આમાં હવે જુઓ, પેલો તો c1 લખું
અને એ કેપ શું છે આનામાં? એ કેપ છે સ્ક્વેર ઓપરેટર, એટલે કે જેનો ઉપર બી લાગે એનો સ્ક્વેર થઈ જાય. તો C1 F1 સ્ક્વેર, આની જગ્યાએ F1 સ્ક્વેર પ્લસ પછી આવ્યું C2. હવે ફરીથી તમે એ કેપ જુઓ, એ કેપ જેનો પર લાગે એનો સ્ક્વેર થઈ જાય. તો C2 F2 પર લાગે છે, એ કેપ F2 પર લાગે છે તો F2 નું સ્ક્વેર થઈ જશે. તો આ શું છે? આ ટર્મ કેવી આવી? C1 F1 સ્ક્વેર પ્લસ C2 F2 સ્ક્વેર. તો જે RHS છે, RHS કેવો થયો? C1 F1 સ્ક્વેર પ્લસ C2 F2 સ્ક્વેર. અને આ જે LHS છે, એ આપણે હમણાં જ કેલ્ક્યુલેટ કર્યો. LHS છે હમણાં જ કેલ્ક્યુલેટ કર્યો, આવો આવ્યો. આ છે આપણો LHS અને આ આપણું RHS. તો હવે LHS અને RHS એટલે કે આ ઇક્વેશન અને આ ઇક્વેશન મેચ નથી થતા, વિચ મીન્સ કે આપણું ઓપરેટર લિનિયર નથી. અગર આ ઇક્વેશન સેટિસ્ફાય થતી હોત, LHS ને RHS બરાબર હોત, તો જ લિનિયર ઓપરેટર હોત. તો આપણું સ્ક્વેર ઓપરેટર છે ને એ લિનિયર ઓપરેટર નથી. નાઉ ધ સમ એન્ડ ડિફરન્સ ઓફ ઓપરેટર ઇઝ ગિવન બાય. સમ અને ડિફરન્સ તમે આ રીતે કરી શકો. a પ્લસ બી એફએક્સ હોય તો a એફએક્સ પ્લસ બી એફએક્સ. અગર a માઇનસ બી એફએક્સ હોય તો a એફએક્સ માઇનસ બી એફએક્સ. એડિશન ઇઝ કોમ્યુટેટિવ, એટલે કે ઓપરેટર a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ઓપરેટર બી પ્લસ એ. એડિશન ઇઝ એસોસિએટિવ, એટલે કે ઓપરેટર a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ, ને અગર એસોસિએટિવ એટલે a પ્લસ બી બ્રેકેટમાં હોય એટલે પહેલાં a પ્લસ બી કરવાનું, પછી એની સાથે સી એડ કરવાનું. તો તમે આ રીતે પણ કરી શકો કે પહેલાં બી પ્લસ સીને એડ કરો ને પછી એને એડ કરો. નાઉ પ્રોડક્ટ ઓફ ટુ ઓપરેટર્સ a એન્ડ b ઇઝ ડિફાઇન્ડ બાય. હવે તમે ઓપરેટરના પ્રોડક્ટને કેવી રીતે ડિફાઇન કરો? અગર તમારી પાસે એક ફંક્શન fx છે જેના પર બે ઓપરેટર લાગે છે, એ કેપ ઇન્ટુ બી કેપ, તો તમને પહેલું શું કરવાનું કે પહેલાં આ બીને જે એફએક્સની સૌથી બાજુમાં છે, પહેલાં બીને ઓપરેટ કરવાનું એફએક્સ ઉપર, પછી એનો જે રિઝલ્ટ આવે ને એના ઉપર એને ઓપરેટ કરવાનું. એવું નહીં કરવાનું કે એફએક્સ ઉપર પહેલાં તમે એને ઓપરેટ કર્યું પછી બીને ઓપરેટ કર્યું. અગર તમારી પાસે એ બી એફએક્સ છે તો પહેલું શું કરવાનું? પહેલું તમને બી ઉપર એફએક્સ ઉપર બી ઓપરેટ કરવાનું, ને એનો જે આન્સર આવે એના ઉપર એ ઓપરેટ કરવાનું. એની જગ્યાએ અગર તમે આવી રીતે હોય બી એ એફએક્સ, તો તમને શું કરવાનું કે એફએક્સની સૌથી જે બાજુમાં છે એ પહેલાં એ ઓપરેટ કરવાનું, મતલબ કે એને એફએક્સ કરી નાખવાનું, પછી જે આન્સર આવે એના ઉપર આ બી ઓપરેટ કરવાનું. બરાબર. મલ્ટિપ્લિકેશન ઇઝ એસોસિએટિવ, એટલે કે એ ઇન્ટુ બી પ્લસ સી એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ એસી એફએક્સ. કોમ્યુટેટર ઓફ ઓપરેટર્સ એ એન્ડ બી ઇઝ ડિફાઇન્ડ એઝ. હવે એ અને બી તમારા પાસે ઓપરેટર્સ હોય તો એના કોમ્યુટેટરને તમે કેવી રીતે લખો? કોમ્યુટેટર ઇઝ એ બી, એટલે સ્ક્વેર બ્રેકેટમાં એ બી. ઇટ ઇઝ રિટન એઝ એ બી માઇનસ બી એ. તો કોમ્યુટેટર ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ બી એ, જેને તમે આવી રીતે બ્રેકેટમાં લખો છો. હવે કોમ્યુટેટર એ બી ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ બી એ થાય તો કોમ્યુટેટર બી એ શું થશે? બી એ માઇનસ એ બી થશે. તમને શું કરવાનું? જે ફર્સ્ટ હોય એ બી માઇનસ બી એ જ રીતે, તો બી એ શું થશે? કોમ્યુટેટર ઓફ બી એ શું થશે? બી એ માઇનસ એ બી. બરાબર. હવે આમાંથી માઇનસ સાઇન બારે કાઢો તો અંદર શું બચે? માઇનસ બ્રેકેટમાં એ બી માઇનસ બી એ. બરાબર. હવે માઇનસ બારે કાઢ્યું તમે તો એ બી માઇનસ બી એ શું છે? જો આ એ બી માઇનસ બી એ શું છે? એ બી માઇનસ બી એ છે તમારું કોમ્યુટેટર ઓફ એ બી. તો અહીંયા મેં લખ્યું કોમ્યુટેટર ઓફ એ બી, વિચ મીન્સ કોમ્યુટેટર ઓફ બી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમ્યુટેટર ઓફ એ બી. જો
એ જ વસ્તુ અહીંયા લખી છે. Now if AB is equal to BA, then commutator AB is equal to 0. અગર આ AB ને BA સરખા છે તો અગર આ બે સરખા છે which means is equal to AB minus BA છે. અગર if AB is equal to BA તો આ BA ની જગ્યાએ હું આ AB રાખી શકું. AB minus AB that is equal to 0. તો અગર AB is equal to BA છે તો commutator AB is equal to 0. તો આ કન્ડિશનમાં અગર commutator AB અગર 0 હોય ને તો કેમ કહેવાય કે A and B commutes with each other. A અને B they commute with each other. અગર A B 0 ન હોય તો તમે એમ કહો કે A અને B they do not commute with each other. ફરીથી commutator A and B અગર 0 હોય તો તમે એમ કહો કે A and B commutes with each other. અને અગર 0 ન હોય તો તમે કહો કે A and B do not commute with each other. તમે કોમ્યુટેટર ડિફાઇન કર્યું આ રીતે AB માઇનસ BA. એ જ રીતે તમે એન્ટી કોમ્યુટેટર ડિફાઇન કરો. એન્ટી કોમ્યુટેટર એટલે શું? એન્ટી કોમ્યુટેટરને તમે આ રીતે દર્શાવો. કોમ્યુટેટરને તમે શું કર્યું? એ દર્શાવ્યું સ્ક્વેર બ્રેકેટ AB. એન્ટી કોમ્યુટેટરને તમે કઈ રીતે દર્શાવશો? A કેપ સ્ક્વેર બ્રેકેટમાં AB અને નીચે અહીંયા લખો પ્લસ. સો એન્ટી કોમ્યુટેટર ઇઝ ઇક્વલ ટુ A કેપ B કેપ પ્લસ એન્ટી કોમ્યુટેટર AB ઇઝ ઇક્વલ ટુ ઇઝ ડિફાઇન્ડ એઝ AB પ્લસ BA. અહીંયા AB માઇનસ B હતું, એની જે કોમ્યુટેટરમાં શું હતું? AB માઇનસ BA. તો એન્ટી કોમ્યુટેટરમાં શું હોય? AB પ્લસ BA. If now if AB plus BA એટલે commutator of A and B અગર એન્ટી કોમ્યુટેટર ઓફ A and B એન્ટી કોમ્યુટેટર A and B અગર 0 હોય તો આપણે એમ કહેવાનું કે A and B એન્ટી કોમ્યુટ્સ. ઓકે, હવે હું તમને એક કોમ્યુટેટરનું એક્ઝામ્પલ આપું. કોમ્યુટેટર કેલ્ક્યુલેટ કરવાનું આવી રીતે બ્રેકેટમાં છે, એનો મતલબ કે કોમ્યુટેટર છે, બરાબર. તો હવે એક આપણે લીધું A ની જગ્યાએ dx અને d/dx અને B ની જગ્યાએ x. તો આપણે આનો d/dx અને x નો કોમ્યુટેટર ફાઇન્ડ કરવાનો છે. તો કોમ્યુટેટર ઓફ d/dx એન્ડ x કેપ ઇઝ 1. કેવી રીતે? તો અહીંયા ફાઇન્ડ આઉટ કરેલું છે. આપણે શું કરવાનું? d/dx અને x એને ઓપરેટ કરાવ્યું છે ફંક્શન f ઉપર. તો હવે તમને ખબર છે કે A B કોમ્યુટેટરને તમે કઈ રીતે લખી શકો? AB માઇનસ BA. તો A શું છે? d/dx અને B શું છે? x. પછી માઇનસ BA, B શું છે? x અને A શું છે? d/dx. તો આ રીતે મેં બ્રેકેટ ખોલ્યું. હવે આ f છે એને બ્રેકેટની અંદર લઈ જાઓ તો બંને સાથે મલ્ટીપ્લાય થશે. તો ફર્સ્ટ ટર્મ શું થશે? d/dx x ઇન્ટુ f જે અંદર આવશે એ, અને માઇનસ આ માઇનસ છે એટલે પછી સેકન્ડ ટર્મ શું થશે? x d f/dx. પછી હવે d/dx ઓફ x છે તો એને તમે કઈ રીતે લખશો? પહેલાં એકને કોન્સ્ટન્ટ રાખવાનું ને બીજાનું ડિફરન્સિએશન કરવાનું. એક્સને કોન્સ્ટન્ટ રાખ્યું અને એફનું ડિફરન્સિએશન કર્યું df/dx. પછી શું કરવાનું કે એફ કોન્સ્ટન્ટ રાખવાનો અને
એક્સનો ડિફરન્સિએશન કરવાનો એટલે કે dx બાય dx. તો આ તમારી ફર્સ્ટ ટર્મ આ રીતે સ્પ્લિટ થઈ ગઈ અને આ સેકન્ડ ટર્મ છે એને એમને એમ રાખો. હવે આ જો ફર્સ્ટ ટર્મ અને થર્ડ ટર્મ જો બંને સેમ છે, ઉડી જશે અને સેકન્ડ ટર્મ બચશે. સેકન્ડ ટર્મમાં પણ dx બાય dx 1 થશે તો બચ્યું શું? ખાલી f. તો આપણે શું બચ્યું? d બાય dx commutator of d by dx in and x on fx is equal to f. આવું બચ્યું. બરાબર. હવે this is equal to this આવું થયું. હવે f અને f કાઢો તો અહીંયા શું બચે? 1 બચે. ખાલી આ f અને f કાઢી નાખો તો 1 બચે. તો d બાય dx ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1. કોમ્યુટેટરમાં d બાય dx ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1. હવે બી એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એ. આ પ્રોપર્ટી આપણે ઉપર જોઈ. તો અગર ડી બાય dx ઇન્ટુ એક્સ એટલે આ જે કોમ્યુટેટર અગર આ 1 હોય તો અગર તમે એને ઊંધું કરો એટલે કે એક્સ આગળ લઈ જાઓ ને ડી બાય dx પાછળ લઈ જાઓ, કંઈક કરો તો તમારું ઉલટું થઈ જાય, માઇનસ સાઇન થઈ જાય, -1. બરાબર. થર્ડ છે આપણું આઇગન ફંક્શન્સ એન્ડ આઇગન વેલ્યુઝ. હવે આઇગન ફંક્શન શું છે અને આઇગન વેલ્યુઝ શું છે? ઓપરેટર ઓપરેટિંગ એન્ડ ફંક્શન મલ્ટીપ્લાઇઝ ધ ફંક્શન બાય કોન્સ્ટન્ટ. અગર મારું એક ફંક્શન છે સાઈ એક્સ, એના ઉપર મારું ઓપરેટર ઓપરેટ કરે છે અને ઓપરેટ કરીને અગર મને સેમ ફંક્શન પાછું મળે, અલગ ફંક્શન નહીં, સેમ જ ફંક્શન પાછું મળે, જસ્ટ મલ્ટીપ્લાઇડ બાય સમ કોન્સ્ટન્ટ, તો એ જે કોન્સ્ટન્ટ છે એને આઇગન વેલ્યુ કહેવાય અને જે ફંક્શન છે ને એને આઇગન ફંક્શન કહેવાય. ફરીથી આપણે અગર એક ફંક્શન છે સાઈ એક્સ, એના ઉપર કોઈક ઓપરેટર એ ઓપરેટ કરો, ઓપરેટરના ઓપરેટ કરવાથી ઓપરેટર કેવી વસ્તુ હોય કે ઓપરેટર શું હોય? એવું રૂલ જેને આપણે ફંક્શન ઉપર અપ્લાય કરીએ તો બીજું જ ફંક્શન આવી જાય, એવું રૂલ એ ઓપરેટર હોય. હવે આપણો ઓપરેટર એવો છે કે આપણે એક ફંક્શન જે સાઈ એક્સ છે એના ઉપર અગર એ ઓપરેટરને ઓપરેટ કરી તો આપણે ફરીથી સેમ જ ફંક્શન મળે, જસ્ટ એના મલ્ટિપ્લિકેશનમાં એક તો કોન્સ્ટન્ટ આવી જાય. તો એ જે કોન્સ્ટન્ટ છે ને એને આઇગન વેલ્યુ કહેવાય અને જે ફંક્શન છે ને સાઈ એક્સ એને આઇગન ફંક્શન કહેવાય. આઇગન ફંક્શન કોનું આઇગન ફંક્શન? તો ઓપરેટર એનો આઇગન ફંક્શન. ધ ફંક્શન સાઈ એક્સ ઇઝ કોલ્ડ આઇગન ફંક્શન ઓફ ઓપરેટર એ અને આઇગન વેલ્યુ ઇઝ સ્મોલ એ. તો હવે તમે એક્ઝામ્પલ લો ડી બાય ડીએક્સનો. બરાબર. તમે ઓપરેટર લો એ કેપ, ઓપરેટર લો એ કેપ ધેટ ઇઝ ડી બાય ડીએક્સ અને એક ફંક્શન લો સાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપોનેન્શિયલ કે એક્સ. હવે તમને ખબર છે કે ડી બાય ડીએક્સ ઓફ એક્સપોનેન્શિયલ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કે એક્સપોનેન્શિયલ કે એક્સ. મતલબ કે આપણે જોઈએ તો ડી બાય ડીએક્સને અગર તમે એક ફંક્શન ઈ કે એક્સ ઉપર અપ્લાય કર્યું તો પાછું તમને ઈ કે એક્સ મળ્યું અને સાથે એક તો સ્કેલર ક્વોન્ટિટી મલ્ટિપ્લિકેશનમાં મળી, વિચ મીન્સ કે ઈ રેસ ટુ કે એક્સ જે છે એ શું છે? એ આઇગન ફંક્શન છે આપણા ઓપરેટર ડી બાય ડીએક્સનો. અને આઇગન વેલ્યુ શું છે એની? આઇગન વેલ્યુ છે આપણી કે. Fourth topic is Hermitian operator. Let us consider two arbitrary functions psi m and psi n. The operator is said to be Hermitian if. હવે તમારી પાસે ધારો કે બે ફંક્શન છે psi m and psi n. અગર ઓપરેટર એ હર્મિશિયન ક્યારે કહેવાય? ઓપરેટર એ હર્મિશિયન ત્યારે કહેવાય જ્યારે
આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો. આ કન્ડિશન શું છે? આ બ્રેકેટનો મતલબ શું કે સાઈ એમ એ સાઈ એન મતલબ કે શું છે? બ્રેકેટ મતલબ આપણું સ્કેલાર પ્રોડક્ટ. બ્રેકેટ મતલબ કે સ્કેલાર પ્રોડક્ટ અહીંયા આપણે ડિફાઇન કર્યું છે મતલબ એનું. બ્રેકેટમાં એફ જી હોય એનો મતલબ શું કે ઇન્ટિગ્રેશન લેવાનું અને જે ફર્સ્ટ ટર્મ હોય એનું કોન્જ્યુગેટ કરવાનું એફ સ્ટાર અને સેકન્ડ ટર્મ એમને એમ લખવાની પછી ડીએક્સ. તો એ જ રીતે આપણી આ કન્ડિશન છે સાઈ એમ એ સાઈ એન, એને મેં કઈ રીતે લખ્યું? ઇન્ટિગ્રેશન કર્યું પછી પહેલા ટર્મનું કોન્જ્યુગેટ એટલે સાઈ એમ સ્ટાર પછી બીજી ટર્મ એમને એમ એ સાઈ એન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. હવે આને મેં કઈ રીતે લખ્યું? આને મેં આ રીતે લખ્યું, ઇન્ટિગ્રેશન કર્યું પછી પહેલી ટર્મનો કોમ્પ્લેક્સ પહેલી ટર્મનો કોન્જ્યુગેટ એટલે કે એ એમ સ્ટાર પછી સેકન્ડ ટર્મ સાઈ એનને એમને એમ લખ્યું અને ડીએક્સ ને સેમ વસ્તુ આ. તો અગર આ સેમ વસ્તુ આને મેં આ રીતે લખી, બસ કાંઈ નથી બીજું. તો અગર આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય ને તો ઓપરેટરને હર્મિશિયન કહેવાય. હર્મિશિયન. એન્ટી હર્મિશિયન ક્યારે કહેવાય? આ સેમ કન્ડિશન ખાલી માઇનસ સાઇન સાથે. જો સેમ કન્ડિશન છે આ ખાલી માઇનસ સાઇન સાથે, તો આ સેમ કન્ડિશન માઇનસ સાઇન સાથે અગર આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો એન્ટી હર્મિશિયન કહેવાય. Let us prove theorem 1, that is the eigenvalues of Hermitian operator are real. હવે આપણે પ્રૂવ કરશું કે જે પણ હર્મિશિયન ઓપરેટર્સ છે ને એને બધાની આઇગન વેલ્યુઝ રિયલ હશે. કન્સિડર અ હર્મિશિયન ઓપરેટર એ, ઇટ્સ આઇગન વેલ્યુ ઇક્વેશન શુડ બી. હવે આઇગન વેલ્યુ ઇક્વેશન કેવી દેખાય? આવી રીતે એસઆઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એસઆઈ. તો આઇગન વેલ્યુ ઇક્વેશન આ રીતે લખી, એસઆઈ એન ઇઝ ઇક્વલ ટુ small an psi n, taking the inner product with psi n itself. એટલે આપણે આવી રીતે લેશું an બ્રેકેટમાં આ રીતે તમે બ્રેકેટ તો આના સાથે કન્ફ્યુઝ થશો. આ બ્રેકેટનો મતલબ શું છે? સ્કેલાર પ્રોડક્ટ ઓફ સાઈ એન વિથ એ સાઈ એન. હવે આ એ સાઈ એન શું છે? એ એન સાઈ એન બરાબર, પણ એ એન શું છે? એ એન આપણો એક કોન્સ્ટન્ટ છે તો એ તમારો બારે આવી શકશે. તો બચશે શું? સ્મોલ એ એન પછી સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ એન વિથ સાઈ એન. હવે સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ એન વિથ સાઈ એન વિલ બી ઇક્વલ ટુ 1. જો એ અને એ જો એફ અને એફ મતલબ કે એફનો પોતા સાથે સ્કેલાર પ્રોડક્ટ લીધો તો 1 આવે છે. તો એ સાઈ એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ એન. સિન્સ એ ઇઝ હર્મિશિયન વી હેવ. હવે હર્મિશિયનનો મતલબ શું? હર્મિશિયનનો મતલબ કે આ ફોર્મ્યુલા સેટિસ્ફાય થાય. આ ફોર્મ્યુલા શું કહે છે? સાઈ એમ એ સાઈ એન ઇઝ ઇક્વલ ટુ એ સાઈ એમ સાઈ એન. એટલે કે સાઈ એમ એ સાઈ એન છે પછી તમે અગર એ તમારા ઓપરેટર એને ઉપાડીને સાઈ એમ સાથે બી નાખો. ઓપરેટર પહેલાં સાઈ એન સાથે હતું, તમે એ ઓપરેટરને ઉપાડીને સાઈ એન પાસે બી નાખો, આનામાં બી નાખી દો તો પણ વેલ્યુ સેમ હોવી જોઈએ. હવે એનો મતલબ શું કે અગર તમે આ એ સાઈ એન છે બરાબર, ઓપરેટર સેકન્ડવાળા સાથે છે, એને ઉપાડીને આના સાથે પણ નાખો મતલબ કે એ આગળ પણ નાખો તો પણ તમારો સેમ આવવો જોઈએ.
હવે હું તમને આ થોડુંક આજે મેં તમને ટૂંકમાં બતાવ્યું એ થોડુંક સ્ટેપ્સ કરીને હું તમને આ જે ઇન્ટિગ્રેશન નોટેશન છે ને એના સાથે સમજાવીશ. તો હવે સાયન એ સાયન એને તમે કઈ રીતે લખી શકો? બ્રેકેટમાં સાયન હોય તો ઇન્ટિગ્રેશન પહેલું જે ફંક્શન છે એનો સ્ટાર, બીજો ફંક્શન એમનેમ ડીએક્સ, બરાબર. હવે એ સાયન શું છે? એ સાયન ઇઝ ઇક્વલ ટુ એન સાયન, એ સાયન ઇઝ ઇક્વલ ટુ એન સાયન. તો એ સાયનની જગ્યાએ એન સાયન લખ્યું. એન શું છે? કોન્સ્ટન્ટ છે એટલે બારે આવી ગયો. અને પછી બ્રેકેટમાં શું બચ્યું? બ્રેકેટમાં ખાલી સાયન સ્ટાર સાયન બચ્યું. હવે સાયન સ્ટાર સાયન શું છે? સાયન સ્ટાર સાયન છે સાયન ઇન્ટુ સાયન, ધેટ ઇઝ નોટ સાયન સ્ટાર સાયન. તો એન સાયન સ્ટાર સાયન આવ્યું. એન સાયન સાયન આયન એન ઇન્ટુ બ્રેકેટમાં, બ્રેકેટ એટલે કે ડોટ પ્રોડક્ટ ઓર સ્કેલર પ્રોડક્ટ ઓફ સાયન. સમજાણું? અને પછી મેં તમને કીધું હતું કે આનો પ્રોડક્ટ તો સ્કેલર પ્રોડક્ટ 1 જ આવે, તો ખાલી એન બચે. એ જ રીતે હવે આ વાળી વેલ્યુ આપણે ચેક કરી લીધી. હવે આપણે આ વેલ્યુ ચેક કરશું કે આ ઓપરેટર સેકન્ડ સાથે હતો એની જગ્યાએ ઉપાડીને પહેલાંવાળા સાથે નાખું. પહેલાંવાળા સાથે નાખીશ તો આવું કંઈક થશે. હવે આને તમે ખોલશો તો કેવું થશે? ઇન્ટિગ્રેશન પહેલા ટર્મનો સ્ટાર, પહેલી ટર્મનો મેં સ્ટાર કર્યો અને બીજી ટર્મ એમનેમ લખી ઇન્ટુ ડીએક્સ. હવે એન સાયન શું છે? એન સાયન એ સાયન શું છે? એ સાયન ઇઝ ઇક્વલ ટુ એન સાયન, એ સાયન ઇઝ ઇક્વલ ટુ એન સાયન. તો મેં એન સાયન લખી, બારે સ્ટાર તો છે જ. હવે આ શું થશે? એન સ્ટાર કોન્સ્ટન્ટ છે અને બારે લઈ આવો, બચશે શું? ખાલી આટલું. શું થશે તમારું? એ એન સ્ટાર, પછી આ બ્રેકેટ શું છે? સાયન ઇન્ટુ સાયન, એન સ્ટાર સાયન ઇન્ટુ સાયન, આવું થશે. એન સ્ટાર સાયન ઇન્ટુ સાયન ડોટ સાયન. હવે સાયન ડોટ સાયન તમને ખબર છે કે 1 છે, તો બચ્યું શું? ખાલી એ સ્ટાર. હવે હર્મિશિયન પ્રમાણે શું થવું જોઈએ? હર્મિશિયન પ્રમાણે આવી કન્ડિશન હોવી જોઈએ, મતલબ કે એ સેકન્ડ વન સાથે હોય કે એ ફર્સ્ટ વન સાથે હોય, આન્સર સેમ આવવો જોઈએ. મતલબ કે આ બે ઇક્વલ હોવા જોઈએ. એનો મતલબ કે એ એન ઇઝ ઇક્વલ ટુ એન સ્ટાર હોવું જોઈએ. એ એન ઇઝ ઇક્વલ ટુ એન સ્ટાર હોવું જોઈએ. કે કોઈ નંબર અને એનો કોન્જ્યુગેટ સેમ થવો જોઈએ. નંબર અને એનો કોન્જ્યુગેટ ક્યારે સેમ થાય? જ્યારે એ નંબર રિયલ હોય. એન અને એન સ્ટાર મતલબ કે નંબર અને એનો કોન્જ્યુગેટ ત્યારે જ ઇક્વલ થઈ શકે જ્યારે એ નંબર રિયલ હોય. વિચ મીન્સ કે આપણે પ્રૂવ કર્યું કે અગર આપણો ઓપરેટર એ હર્મિશિયન છે તો એની આઇગન વેલ્યુ કેવી છે? રિયલ છે. સેકન્ડ થિયરમ, any two eigenfunction of Hermitian operator that belong to different eigenvalues are orthogonal. આપણે હવે પ્રૂવ કરવાનું છે કે એક હર્મિશિયન ઓપરેટર એના અગર બે અલગ અલગ આઇગન ફંક્શન હોય, એક છે સાયન અને બીજું છે સાયમ. એક ઓપરેટરના બે અલગ અલગ આઇગન ફંક્શન છે સાયમ અને સાયન, તો એ બંનેના આઇગન વેલ્યુ અલગ છે, એમ અને એન. તો એ બંને આઇગન ફંક્શન્સ છે ને એ ઓર્થોગોનલ હશે. ઓર્થોગોનલ એટલે શું?
ઓર્થોગોનલ એટલે આ જો સ્કેલર પ્રોડક્ટ ઓફ એફ જી ઇઝ ઇક્વલ ટુ 0. તો અગર આપણે એમ કહીએ કે સાઈ એન અને સાઈ એમ ઓર્થોગોનલ છે, અગર આપણે એમ કહીએ કે આ ટુ આઇગન ફંક્શન સાઈ એન અને સાઈ એમ ઓર્થોગોનલ ક્યાં છે, ઓર્થોગોનલ છે, તો આપણે શું કહેવું પડે કે બ્રેકેટમાં સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ એન કે સાઈ એમ ઇઝ 0. આપણે આવું પ્રૂવ કરવું પડે. આવું પ્રૂવ કર્યું એનો મતલબ શું કે સાઈ એન અને સાઈ એમ ઓર્થોગોનલ છે. ઉપર તમે જોયું કે અગર કોઈ બે ફંક્શનનું સ્કેલર પ્રોડક્ટ 0 થાય તો એ બે ફંક્શન્સ ઓર્થોગોનલ કહેવાય. તો એવું આપણે પ્રૂવ કરીએ. ચાલો, ઓપરેટર એ ને અગર તમે સાઈ એમ ઉપર ઓપરેટ કરો તો તમને આઇગન વેલ્યુ એ એમ મળે. અને બીજું ઇક્વેશન લખો કે ઓપરેટર એ ને તમે સાઈ એન ઉપર ઓપરેટ કરો તો તમને આઇગન વેલ્યુ એ એન મળે. હવે પહેલાં સાઈ એન એ સાઈ એમ આપણે કરીને જોઈએ. સાઈ એન એ સાઈ એમ, તો સાઈ એન એ સાઈ એમને આપણે કઈ રીતે લખી શકીએ, બ્રેકેટમાં સાઈ એન એ સાઈ એમને ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ટર્મનું કોન્જ્યુગેટ એટલે સાઈ એન સ્ટાર અને સેકન્ડ ટર્મને એમને એમ લખવું. બરાબર. હવે એ સાઈ એમ શું છે, એ સાઈ એમ ઇઝ ઇક્વલ ટુ એ એમ સાઈ એમ. હા જો એ સાઈ એમ ઇઝ ઇક્વલ ટુ એ એમ સાઈ એમ. એ સાઈ એમની જગ્યાએ એ એમ સાઈ એમ લખ્યું. હવે એ એમ શું છે, એ એમ કોન્સ્ટન્ટ છે એટલે એ બારે આવી ગયું અને આટલું જ બચ્યું. હવે આ શું બતાવવાની કોશિશ કરે છે, ઇન્ટિગ્રેશન સાઈ એન સ્ટાર સાઈ એમ ડીએક્સ એ બતાવે છે કે જો સ્ટાર હોય જેનો પર સ્ટાર હોય એ પહેલું બને અને જે એમનેમ હોય બીજું ટર્મ હોય. તો આ બતાડે છે એ એમ પછી બ્રેકેટ ઇન સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ એન સાઈ એમ. બરાબર. તો તો આ વસ્તુ મેં પ્રૂવ કરી કે સાઈ એન એ સાઈ એમ ઇઝ ઇક્વલ ટુ એ એમ સાઈ એન સાઈ એમ. એટલે કે આ જો આ પ્રૂવ કર્યું, આ તમને જે આપેલી છે એ આપણે પ્રૂવ કર્યું. હવે આપણે હર્મિશિયન ઓપરેટર કોને કહેવાય? હર્મિશિયન ઓપરેટર, હા જો હર્મિશિયન ઓપરેટર આ કન્ડિશનમાં કહેવાય. આ કન્ડિશન કેવી છે કે એ ધારો કે બીજામાં છે, બીજા ઉપર લાગે છે સેકન્ડ ઉપર, એ જગ્યાએ અગર એ ફર્સ્ટ ઉપર બી લાગતો હોય ને ફર્સ્ટવાળા ઉપર તો પણ તમારા બંને સરખા હોવા જોઈએ. હવે આ જો અહીંયા મેં એને સેકન્ડવાળા ઉપર લગાવીને જોયું. હવે એ જ વસ્તુ એ જ એને હું ફર્સ્ટવાળા ઉપર એટલે કે સાઈ એન ઉપર લગાવીને જોઉં તો સ્કેલર પ્રોડક્ટ ઓફ એ એન એ સાઈ એમ કેવું થાય? તો આપણે કેવી રીતે લખીએ, પહેલાંનો કોન્જ્યુગેટ એટલે એ સાઈ એનનો કોન્જ્યુગેટ અને સાઈ એમ એમને એમ લખી દો પછી ડીએક્સ. હવે એ સાઈ એન ઇઝ ઇક્વલ ટુ એ એન સાઈ એન. તો એ સાઈ એન ઇઝ ઇક્વલ ટુ એ એન સાઈ એન. બરાબર. હવે એ એનનો જે કોન્જ્યુગેટ છે એ કોન્સ્ટન્ટ છે એટલે બારે આવી જશે અને અંદર આટલું બચશે. હવે આ શું છે, આ છે સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ એન સાઈ એમ. બરાબર. સો આપણો આવું કંઈક આવ્યું એન સ્ટાર સાઈ એમ. હવે આપણે ફર્સ્ટ થિયરમ શું જોઈ? આપણે ફર્સ્ટ થિયરમ જોઈ કે આઇગન વેલ્યુ ઓફ હર્મિશિયન ઓપરેટર્સ આર રિયલ. એટલે કે આપણા પાસે અગર હર્મિશિયન ઓપરેટર હોય તો એ એન ઇઝ ઇક્વલ ટુ એન સ્ટાર એટલે કે આપણી પાસે રિયલ વેલ્યુઝ હોય. આપણે થિયરમ 3.2 ક્યાંથી ચાલુ કરી? લેટ
થિયરમ 3.2 આપણે એમ વિચાર્યું છે કે એ એક હર્મિશિયન ઓપરેટર છે. એ ઇઝ અ હર્મિશિયન ઓપરેટર. હવે હર્મિશિયન ઓપરેટરની શું છે, આઇગન વેલ્યુઝ રિયલ હોય, અને આઇગન વેલ્યુઝ રિયલ હોય એનો મતલબ શું, રિયલ વેલ્યુઝમાં કોન્જ્યુગેટ અને એ નંબર એના કોન્જ્યુગેટ ઇક્વલ હોય. તો હર્મિશિયન ઓપરેટરની આઇગન વેલ્યુ કેવી હોય, રિયલ, એટલે કે an સ્ટાર ઇઝ ઇક્વલ ટુ an. બરાબર. હવે હર્મિશિયનની પહેલાં તો તમે કન્ડિશન લખી દો. આયરી મેં લખી દીધી હર્મિશિયનની કન્ડિશન, આ વાળી કન્ડિશન એક તો મેં ફરીથી લખી અહીંયા, સિન્સ an ઇઝ હર્મિશિયન this much. હવે આપણે an આની જગ્યાએ આ લખું હું કે આની જગ્યાએ મેં આ લખી દીધું, am psi m, અને આ જે છે a psi n psi m, એની જગ્યાએ હું આ ટર્મ લખું કે an સ્કેલર પ્રોડક્ટ ઓફ psi n psi m. તો જો આ બેને ની વેલ્યુઝ છે અહીંયા કાઢેલી છે, આમાં અને આમાં, આ બેને ઇક્વેટ કરી, આ બંનેની વેલ્યુઝને ઇક્વેટ કરી, એટલે કે આને અને આને, આ બંનેને હું ઇક્વેટ કરું છું. જો અહીંયા ઇક્વેટ કરી. હવે આ ટર્મને આ બાજુ લઈ જાઓ તો અહીંયા શું બચે, 0. an માઇનસ am અને સાઈ n ને સાઈ m તો બંનેમાં કોમન જ છે. હવે an અને am સરખા નથી તો આ ટર્મ તો 0 થવાની નથી. તો 0 શું થશે, આ જ થશે 0. એટલે કે સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ n સાઈ m ઇઝ 0. સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ n અને સાઈ m 0 ક્યારે થાય, જ્યારે સાઈ n અને સાઈ m ઓર્થોગોનલ હોય ત્યારે. તો આપણે પ્રૂવ કર્યું કે હર્મિશિયન ઓપરેટરના, અગર હર્મિશિયન ઓપરેટરના બે અલગ અલગ આઇગન ફંક્શન્સ હોય અને એ બંને આઇગન ફંક્શન્સની અલગ અલગ આઇગન વેલ્યુ હોય તો એ બંને આઇગન ફંક્શન્સ ઓર્થોગોનલ થાય. હવે આપણે બે અલગ અલગ લેટ ધેર સાઈ આઈ અને સાઈ જે બી ટુ નોર્મલાઇઝડ આઇગન ફંક્શન્સ. નોર્મલાઇઝડ આઇગન ફંક્શન્સ એટલે કે આ ડેલ આઈ ડેલ નહીં બટ ધીસ ઇઝ ઇક્વલ ટુ 1. આને નોર્મલાઇઝડ કહેવાય. નોર્મલાઇઝની કન્ડિશન જુઓ તમે, નોર્મલાઇઝની કન્ડિશન કે સ્કેલર પ્રોડક્ટ ઓફ f with itself is 1. તો અગર તો આ નોર્મલાઇઝડ ફંક્શન આઇગન ફંક્શનની ડેફિનેશન છે કે અગર મારી પાસે બે નોર્મલાઇઝડ આઇગન ફંક્શન છે તો સાઈ આઈનું પોતાના જ સાથે સ્કેલર પ્રોડક્ટ 1 થાય, અને સાઈ જે પણ નોર્મલાઇઝ છે તો સાઈ જેનું બી પોતાના સાથે જ જે સ્કેલર પ્રોડક્ટ છે એ પણ 1 થશે. અને આ બંને આઇગન ફંક્શનની સેમ આઇગન વેલ્યુ છે, એ બંનેની આઇગન વેલ્યુ સેમ જ છે. જો તો હું બે અલગ અલગ આઇગન ઇક્વેશન્સ લખું કે a psi i ઇઝ ઇક્વલ ટુ a psi i એન્ડ a psi j ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a psi j. નાઉ લિનિયર કોમ્બિનેશન ઓફ psi i એન્ડ psi j. આપણે એક અલગ જ ફંક્શન બનાવી psi k that will be equal to c1 psi i plus c2 psi j, જેમાં c2 અને c1 કોન્સ્ટન્ટ છે. હવે એને ઓપરેટ કરો psi k ઉપર, એટલે કે એને આના ઉપર ઓપરેટ કરો તો એ આના ઉપર અહીંયા બી ઓપરેટ થશે, તે ઓપરેટ. હવે
એ C1 સાઈ1 એટલે કે C1 તો કોન્સ્ટન્ટ છે એટલે બારે રાખો તો એ કોનો ઉપર ઓપરેટ થશે સાઈ1 એટલે કે સાઈ ઉપર. એ જ રીતે એ ઓપરેટિંગ ઓન C2 સાઈ જે કે સાઈ2 વોટ એવર જે લખવું હોય એ. તો C2 બારે લીધો, C2 બારે રાખો કોમનમાં, અને એ ઓપરેટિંગ ઓન સાઈ2 કે સાઈ જે પણ હોય. હવે એ સાઈ1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ સાઈ1, એ સાઈ1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ સાઈ1, અને એ સાઈ2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ સાઈ2, એ સાઈ2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ સાઈ2. હવે એ ને કોમન કાઢો બંનેમાંથી તો કેવું બને? C1 સાઈ કે સાઈ1 વોટ એવર ઇટ ઇઝ પ્લસ C2 સાઈ2 કે સાઈ જે પણ છે એ. તો આ શું બન્યું? એ ઇન્ટુ આ શું છે? C1 સાઈ પ્લસ C2 સાઈ છે, એ છે સાઈ કે. તો આ તમારું એ સાઈ કે થશે. બરાબર. નાઉ વી અઝ્યુમ ધેટ સાઈ કે ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ સાઈ કે ઇઝ ઇક્વલ ટુ 1. આ આપણે અઝ્યુમ કર્યું છે. હવે સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ વિથ સાઈ કે ઇઝ ઇક્વલ ટુ 0 ગિવ્સ ધીસ કન્ડિશન. આ કન્ડિશન કઈ રીતે આવી? સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ વિથ સાઈ કે, તો સાઈ ને તમને એમને એમ લખો, અને સાઈ કે ની વેલ્યુ શું છે? C1 સાઈ પ્લસ C2 સાઈ છે. જો C1 સાઈ પ્લસ C2 સાઈ છે. સોરી, અહીંયા લખી. હવે પહેલાં આ બ્રેકેટને ખોલો તો સાઈ ઇનર પ્રોડક્ટ વિથ C1 સાઈ યોર સ્કેલર પ્રોડક્ટ વિથ C1 સાઈ, અને પ્લસ સાઈ ઇનર પ્રોડક્ટ યોર સ્કેલર પ્રોડક્ટ વિથ C2 સાઈ છે. બરાબર. હવે આમાંથી C1 કોન્સ્ટન્ટ છે તો બારે કાઢશો, અને આમાંથી C2 કોમન છે તો બારે કાઢો. હવે સાઈ ઇઝ ઇક્વલ ટુ 1 અને સાઈ ઇઝ ઇક્વલ ટુ 1. એ અહીંયા સાઈ ઇઝ ઇક્વલ ટુ 1 કેવી રીતે ખબર પડી? આપણે ઉપર લખેલું છે કે there are two normalized function. અને નોર્મલાઇઝડ ફંક્શનનો મતલબ શું? કે એનું પોતાના જ સાથે ઇનર પ્રોડક્ટ 1 હોવું જોઈએ. ડેફિનેશન્સમાં જઈને જોઈ લો તો સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ વિથ સાઈ ઇઝ 1. તો આ થઈ જશે તમારો 1. તો બચશે શું? ખાલી C1. અને આ ટર્મ તો એમને એમ રાખો. ને આપણે શું અઝ્યુમ કર્યું હતું કે સાઈ કે 0, સાઈ કે 0. તો આની જગ્યાએ તમે 0 પુટ કરી દો. બરાબર. હવે C2 ને આ બાજુ લઈ આવો તો તમારી ઇક્વેશન કેવી બને? C1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ C2 સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ જે. C1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ C2 સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ જે. એ જ રીતે સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ કે વિથ સાઈ કે ઇઝ 1. આ આપણે બીજું અઝ્યુમ કર્યું છે. પહેલા અઝમ્પશનથી આપણે આવું કંઈક મળ્યું. હવે બીજા અઝમ્પશનને જોઈએ આપણે, એનાથી આપણે આવું કંઈક મળશે. કઈ રીતે? તો સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ કે. હવે સાઈ કે ઇઝ ઇક્વલ ટુ C1 સાઈ પ્લસ C2 સાઈ જે. બરાબર. તો બંને સાઈ કે, અહીંયા સાઈ કેની જગ્યાએ આ ને આ સાઈ કેની જગ્યાએ આ પુટ કરી દો. હવે આપણે ખોલવાનું છે તો પહેલાં આને આના સાથે, વિચ મીન્સ C1 સ્ક્વેર સાઈ એન્ડ સાઈ. પછી આને આના સાથે તો C2 સ્ક્વેર સાઈ જે ઇન્ટુ સાઈ જે એન્ડ સાઈ જે. હવે આને આના સાથે તો C1 C2 સાઈ વિથ સાઈ જે, સાઈ આઈ વિથ સાઈ જે, સાઈ આઈ વિથ સાઈ જે.
અને પછી આના સાથે, એટલે કે C2 C1 ઓફ psi j એન્ડ psi i, psi j એન્ડ psi i. હવે psi i શું થશે? 1 થશે, કારણ કે નોર્મલાઇઝ છે. એ જ રીતે psi j પણ 1 થશે, કારણ કે psi j બી નોર્મલાઇઝ છે. તો શું બચશે? અહીંયા આ ટર્મ ખાલી C1 સ્ક્વેર બચશે, આ ટર્મમાં ખાલી C2 સ્ક્વેર બચશે, અને આમાંથી આ બે ટર્મ્સમાંથી C1 C2 કોમન કાઢો તો શું બચે તમારું? ઇનર પ્રોડક્ટ ઓફ psi I psi j પ્લસ psi j psi i. બરાબર, ખાલી આટલું બચે તમારું. આ શું થઈ ગયું તમારું? ઇક્વેશન 3.44. આ ઇક્વેશન આવી થઈ ને, જો આપણે ડિરાઈવ કરી. ધ કોન્સ્ટન્ટ્સ આર અઝ્યુમ્ડ ટુ બી રિયલ ફ્રોમ ઇક્વેશન 3.43 and 3.44 વી હેવ. હવે તમે શું કરો કે આ C1 છે ને એની જગ્યાએ C1 જ્યાં જ્યાં છે અહીંયા એની જગ્યાએ આ વેલ્યુ નાખી દો. વેલ્યુ નાખો ને પછી C2ના રિસ્પેક્ટમાં આખી ઇક્વેશન આવશે, તો તમે સોલ્વ કરી નાખો, તમને C2ની વેલ્યુ મળશે. C2ની વેલ્યુ મળે ને એ કંઈક આવી મળશે. C2ની વેલ્યુ મળે પછી એને અહીંયા પુટ કરી દો તો તમને શું મળશે? C1ની વેલ્યુ મળી જશે. તો એકવાર તમને C1 અને C2ની વેલ્યુ મળી ગઈ પછી C1 અને C2ની વેલ્યુ ઉપાડીને આમાં નાખી દો તો તમને psi k ની વેલ્યુ મળી જશે. આ પ્રોસિજરને સ્મિથ ઓર્થોગોનલાઇઝેશન પ્રોસિજર કહેવાય. હવે આજ માટે તમે LQ3, LQ4, LQ10, LQ8, બસ આટલું આજ માટે તમે હોમવર્કમાં લ્યો.